મિત્રો આજે આપણે બનાવીએ છીએ બાજરીના લોટની રોટલી। તો આપણે એક વાટકી લીધો છે બાજરીનો લોટ, બરાબર। એની અંદર આપણે એક વાટકી આપણે પાણી નાખવાનું, બરાબર છે। અને એની અંદર આપણે હવે શું નાખવાનું છે મિત્રો? મરચાં ખરા ને, 4-5 મરચાં મેં લીધા હતા, એનાથી રસ કાઢી લેવાનો। મરચાં કચરીને આપણે અંદર નાખવાના નહીં, નકર તમારી રોટલી ફાટી જશે, વણાશે નહીં, બરાબર। 2 ચમચી લીધી છે મેં મેથી, ધોઈને સાફ કરી લીધી, એને બી પાણીમાં નાખી દઈશું આપણે। પછી 1 ચપટી મેં લીધા છે મરી પાવડર, બરાબર, એ પણ આપણે એની અંદર રાખી દઈશું। અને જે આપણે મરચાં કચર્યા ને એમાંથી આપણે રસ કાઢી લીધો, તો આને ફેંકવાનું નહીં મિત્રો, આને છે ને આપણે જે શાક રોટિંગ બનાવતા હોય એની અંદર યુઝ કરી લેવાનું, બરાબર। અને પછી આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક। 1 વાટકી લોટ છે તો આપણે સ્વાદ રહે એ પ્રમાણે આપણા અંદાજ આવી જાય। અને આને 2 મિનિટ ઉકળવા દેવાનું, ઓકે મિત્રો આપણે જો સરસ ઉકળી ગયું છે ને પાણી, મસ્ત જે મેથી ને મરચાંનું પાણી નાખ્યું હતું એમાં, તો હવે આપણે આની અંદર છે ને 1 ચમચી ઓઇલ નાખવાનું, 1 જ ચમચી ભરીને નાખજો મિત્રો, નહીં તો માપ નહીં રહે, તો વણશો ને વધારે તેલ પડી જાય તો તમારી રોટલી ફાટી જશે। ઓનલી 1 ચમચી, બરાબર। હવે 1 ચમચી આપણે નાખી દીધું। ખારો કે કોઈ વસ્તુ એડ કરવાની નથી મિત્રો, હા એ ધ્યાન રાખજો। હવે આને ગેસ આપણે ધીમો કરી દેવાનો, અને માટીની હાંડીની અંદર કરીએ ને તો બહુ જ સ્વાદિષ્ટ બને છે મિત્રો આઈટમ। આપણે એમ થાય કે ના ખરેખર સ્વાદ છે। હવે આ લોટ જે આપણે લીધો હતો એ આપણે અંદર નાખી દેવાનો છે, બરાબર। આ નાખી અને ના કરી દેવાનો છે આવી રીતે પોળો। પછી એની અંદર મિત્રો આપણે 1 ચમચી, ઓનલી 1 ચમચી આપણે જે ઓઇલ લીધું ને એટલો જ ચણાનો લોટ નાખવાનો। કેમ નાખવાનો? એનો સ્વાદ બહુ મસ્ત આવશે, કે તમે શેની રોટલી ખાવશો એ તમને ખ્યાલ નહીં આવે મિત્રો, બરાબર। એટલે આને આવી રીતે થોડા થોડા ખાડા પાડી દેવાના, આમ આ રીતે આ ખાડા પાડી દેવાના। ખાડા પાડી અને પછી આને ધીમા ગેસે 1 મિનિટ, ઓનલી 1 મિનિટ તમારે ઢાંકીને રાખવાનું છે, ઓકે। જો મિત્રો આપણે 1 મિનિટ થઈ ગઈ છે, બરાબર। એટલે છે ને આપણે આને મસ્ત રીતે, ગેસ તો ધીમે જ રાખજો, મોટો કરવાનો નથી આપણે, બરાબર ને। જેટલો લોટ એટલું જ પાણી, વધારે હોવું જોઈએ નહીં, કેમ કે આ બાજરીનો છે એટલે તમારે વધારે ચૂસે નહીં, માપનું જ જોઈએ। ચોખ્ખાનો હોય ને તો તમારે વધારે જોઈએ। એટલે આ રીતે મસ્ત રીતે આપણે મિત્રો હલાવીને આપણે લોટ રેડી કરી લેવાનો, ઓકે મિત્રો। આપણે ગરમ રોટલી આપણે જે કરવી છે બાજરીની રોટલી, તો જેમ રોટલી ન બાંધો માથેથી તો નહીં બાંધી શકો, કોઈ બી એક વાસણ છે તેલવાળું કરી લેવાનું, અને પછી એના એ રીતે મસ્ત રીતે મસળી લેવાનું, એટલે મસ્ત મેંદા જેવો તમારો લોટ રેડી, એકદમ બંધાઈને સરસ થઈ જશે। આ રીતે બધો તમારે કચરી લેવાનો, ઓકે। જો મિત્રો આપણે હે ને તેલ હાથમાં લઈ લેવાનું, આમ એટલે પાણી, પછી જો આપણે રોટલાનું મરીએ ને એવી મરી કાઢવાનું, બરાબર। લચકા જેવો થઈ ગયો ને, ગુલ્લા એટલા મસ્ત પડશે અને તમને મજા આવશે એમ। એમાં જો આ કણી દેખાશે ને તમને ચોખ્ખાની, ચણાના લોટની, એનો સ્વાદ અંદર મોઢામાં ભાંગશે ને એટલે બહુ મજા આવશે। આ કણી હોવી જરૂરી છે મિત્રો, બરાબર। ગમે તો, ના ગમે તો નહીં નાખવાનું, ફરજિયાત નથી, અમને ફાવે છે એટલે મેં નાખી છે, બરાબર। આ બસ થઈ ગયું ને એકદમ જો રોટલી જેવો, આ રીતે બનાવવાનું, બરાબર। ચલો હવે આપણે રોટલી વણી નાખીએ મિત્રો। હવે છે ને આપણે તેલ લગાવી લેવાનું, બરાબર, અને આપણે વણી કાઢવાનું। આ ઠરી જશે તો એ વણાશે હો મિત્રો, એવું નથી કે આપણે હવે ઠરી ગરમ ગરમ જ વણી કાઢવી, ન। અને તમને એમ થાય કે મારા ઘઉંના લોટનું આમાં લેવું છે અટામણ, તો તમે લઈ શકો, એવું જરૂરી નથી કે ન લેવાય, આપણી ઈચ્છા હોય તો લેવાય, પણ આ વણાઈ જાય છે તો આપણે શું કામ લોટ નાખીને ખોટો સ્વાદ બગાડવો જોઈએ, બરાબર। જો આ રીતે આ છે આપણા બાજરીના લોટની રોટલી,
બહુ જ મિત્રો મજા આવે. આમાં કોઈ તેલ બેલ કાંઈ જ લગાવવાનું નથી. જે આપણે કરીએ છીએ ને એ જ રીતે નોર્મલ રીતે જ આપણે રોટલી બનાવવાના છે. નોર્મલ રીતે આપણે જેમ શેકીએ એમ જ શેકવાની છે મિત્રો, બરાબર. એટલે જો આવી રીતે આપણે કેટલી મસ્ત વણી જાય છે ને. લોટને બરાબર આપણે મસળવાનો એ મેઇન છે. આપણે કેમ બાજરીનો મસળીએ જ છીએ, નહીં મસળતા એ રીતે. આ રીતે આપણે મસ્ત બનાવવાની. અને ગરમ ગરમ આપણે રોટલી ખાઈએ, પછી આપણે નાસ્તામાં બાળકોને ભરી દઈએ, પછી વડીલોને પણ આ સરસ ભાવે બનાવવાથી મિત્ર બહુ સરસ છે. અને અત્યારે તો ખાસ બહુ જ હેલ્ધી હોય છે આપણે તબિયત માટે. તો તમે આને દહીં સાથે ખાઈ શકો, શાક, કઢી, ચા, અથાણું જેવી આપણી ચોઈસ. અમે તો બધામાં ખાઈએ છીએ આને, બરાબર મિત્રો. એટલે આ રીતે આની રોટલી બનાવવાની છે આપણે. ચાલો મિત્રો આપણે બધી રોટલી શેકી લઈએ. જો મિત્રો આપણે સરસ બને છે ને, અને આ ફૂલશે પણ સરસ હાઈ ક્લાસ. જો આપણે કરતા ને આપણે જે ઘઉંની બને ને એટલી જ મસ્ત બને. જો બને છે ને બધી રોટલી આપણે આવી ફૂલ્લી ને ઉતરાય લેવાની છે. જે બાજરીની રોટલી, મસાલા રોટલી આ રીતે જો મિત્રો કેટલી ફાઇન બની, દડા જેવી. ઓકે મિત્ર, હાલો મિત્રો આપણે સરસ બાજરીની રોટલી થઈ ગઈ છે રેડી. તો આ આપણે છે ને મેં ચોપડી લીધી દેશી ઘીમાં, જો છે ને અંદર મેં તેલ નાખ્યું તો 1 ચમચી મેં સિંગ તેલ નાખ્યું. તમને જે ભાવે એ તમે નાખી શકો છો મિત્રો. અને ઇઝીલી જો આમ તૂટી જાય. પણ એક વસ્તુ આની ખાસિયત એ છે મિત્રો કે તમારે એને આમ બરાબર મચળવો પડશે, નહીંતર રોટલી તમારી બનશે નહીં અને રોટલી ફૂલશે પણ નહીં. જો આપણે કેટલી મસ્ત ફૂલી છે, 2 પડવાળી થઈ ગઈ ને. આમ જો આપણે જે ઘઉંની બનાવી ને આ બધી રોટલીની અંદર આવી રીતે પડ ખુલી ગયા છે. તો એની માટે શું છે, તમારે મસળવો પડે. નહીં મસળો ને તો રોટલી તમારી બરાબર નહીં થાય મિત્રો. તો ડાયાબિટીસ માટે બહુ સ્પેશિયલ આઈટમ છે. તો મેથીનું શાક છે એની જોડે ખાઈ શકાય, રીંગણના શાક જોડે પણ ખાઈ શકાય, દહીં સાથે પણ ખાઈ શકાય, અને નોર્મલ વ્યક્તિ તો ગમે એની સાથે ખાઈ શકે, જેવી આપણી ચોઈસ મિત્રો, બરાબર. એટલે આ જે આપણે બાજરીની રોટલી બનાવી છે શિયાળામાં, અને બાળકો માટે સારી, બહુ હેલ્ધી છે. નાસ્તામાં તમે ભરી આપો અને તમે ઘરે પણ ખાઈ શકો. નાના ડબ્બામાં ભરી દો, સાંજે તમે જુઓ ને તો પણ આટલી જ કૂણી રહેશે. કેમ કે 1 ચમચી ઓલની કમાલ પ્લસ કે આપણે જે બાફ્યો છે વરાળમાં, ને ખાસ કરીને માટીની હાંડી હોય તો બહુ સારું. એનો સ્વાદ કંઈક અનેરો જ હોય છે, એ તો આપણા વડીલોને ખબર હોય છે. એટલે માટી હોય તો સારું, માટીની હાંડી ના હોય તો નો પ્રોબ્લેમ. આપણું જે વાસણ હોય એમાં તમે કરી શકો છો, એવું જરૂરી નથી. પણ આ આંખ માટે પણ સારું, માટીના વાસણમાં તમે બનાવો ને તો મિત્રો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. કોમેન્ટ જરૂર કરજો, ગમી કે ના ગમી એ પણ કહેજો. અને અત્યારે શિયાળામાં આઈટમ બહુ હેલ્ધી, શરીર માટે પણ બહુ સારી, બ્લડ માટે પણ બહુ સારી. ગરમ હોય છે બાજરી, મેથી નાખીએ પણ ગરમ હોય છે. એટલે બહુ બ્લડ સર્ક્યુલેશન માટે પણ બહુ સારી છે, ડાયાબિટીસ માટે પણ બહુ સારી છે મિત્રો. આના જેટલા ગુણ આપણે કહીએ એટલા ઓછા છે. અને વડીલોને તો વધારે ખબર જ હોય કે આમાં કેટલા ગુણ છે. જેટલા ગણો એટલા ઓછા ગુણ. આપણે અત્યારે જો આપણે બહુ ગણીએ તો આપણો વિડીયો ખોટો મોટો થઈ જાય મિત્રો. એટલે જે આની બનાવવાની જે પદ્ધતિ છે એ તમે જોઈને બનાવજો ઘરે. તો કોઈ બેન દીકરીને વણતા ન આવડતા હોય રોટલા, તો ખાલી રોટલા તમારે એમને બનાવવા હોય ને તો આ રીતે તમે બનાવી શકો છો. ઠરી જશે લોટ તો પણ વળાશે, નો પ્રોબ્લેમ. ઓકે મિત્રો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.